ટ્રસ્ટ જે આમ તો સંગીતનો એક એવો બંધારણ કે જેને જોડવાનું કાર્ય શ્રી રમદાનભાઈએ કર્યું અને આ સંગીતને જોડવાનું કાર્ય કેમ કે અહીંયા કને દરરોજ આમ જુઓ તો અઠવાડિયામાં 4 દિવસ કદાચ એવી સંગત થાય છે આરાધી વાણી એનો સાથે સાથે સિંધી વાણી તો સાથે સાથે તો કચ્છી અને કાફી ભજનો પણ ગવાય। હવે આવા બધા સંઘને ભેગા કરવાનું જે કાર્ય કર્યું છે એવા શ્રી હાજી રમદાનભાઈએ મૂળ એમનો નિજાનંદ અને નિજાનંદ સાથે એમને આ બધા કલાકારોને ભેગા કરી અને એક આ ટ્રસ્ટ અને આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ કે સરહદ ઉપર આ કલાને જીવતી રાખવી એક આનંદ સાથે અને અહીંયા કને જે લોકો આવે છે એ આ કલાને માણે અને હંમેશ માટે અહીંયાની લખપતની એક ઓળખ ઊભી થાય એવી હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ વિનંતી કરીશ કે આ લખપતનો કિલ્લો ખાલી કિલ્લાની ઓળખ નહીં પણ એક સંગીતનો પણ વારસોની એક ઓળખ આપશે એવી અહીંયાથી આ બધા કલાકારોને પણ પ્રોત્સાહન આપવામાં આવે તો ખરેખર આ બધા જે ગામઠીના જે કલાકારો કહેવાય કે જેમની પાસે આરાધી વાણી છે, જેમની પાસે સંગીતની સિંધી ભાષા છે, કચ્છી ભાષા છે, કાફી છે, કવાલી છે અને ભજન છે તો આ બધાને જોડવાનું જો મુખ્ય કાર્ય કર્યું હોય તો ખાસ હાજી રમદાનભાઈએ કર્યું અને આ શરૂઆત છે હવે વિશેષ આગળ વધે એવી અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ વિનંતી અને અમારા સંઘવી સાહેબને પણ ખાસ વિનંતી છે કે અમારા લખપત વિશે આગળ વિશેષ વિચારે અને એમને પ્રોત્સાહન આપે એવી હું એમને વિનંતી કરીશ।